જાપાનમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં શાસક ગઠબંધનને ઉપલા ગૃહમાં પોતાનું બહુમતી સ્થાન ગુમાવ્યું. જાપાનમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં શાસક ગઠબંધને ઉપલા ગૃહમાં પોતાનું બહુમતી સ્થાન ગુમાવી દીધું છે. પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા નેતૃત્વવાળા પાર્ટી અને તેના જુનિયર સહયોગી મળીને માત્ર 209 બેઠકો જીત્યા છે, જે બહુમતી મેળવવા માટે અપૂર્ણ છે. આ બળવાન ગઠબંધનની હાર દેશની રાજકીય ચાલમાં મોટો ફેરફાર લાવતી માનવામાં આવી રહી છે. આ ચૂંટણી પરિણામ પાછળ અનેક મુખ્ય કારણો જોવા મળ્યા છે. સૌથી પહેલા વધતી મોંઘવારી અને રોજિંદા જીવનના ખર્ચમાં આવેલો વધારો ઓર્ડિનરી જનતામાં ભારે અસંતોષ જગાવ્યો હતો. તાજેતરના મહિનાઓમાં અનેક કૌભાંડો બહાર આવતા સરકારની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં લોકોની આર્થિક તંગી અને રાજકીય નિરાશા આ હારના મુખ્ય વાહક બની. ચૂંટણી પરિણામ આવ્યા બાદ દેશના અનેક વર્ગોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો હોવા છતાં પીએમ શિગેરુ ઇશિબાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. ઇશિબાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓ પોતાનું નેતૃત્વ ચાલુ રાખશે અને દેશની આર્થિક સમસ્યાઓ તેમજ રાજકીય સ્થિરતા માટે પ્રયાસશીલ રહેશે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા કડક આક્ષેપો છતાં ઇશિબા સરકારની ટીકાનો સામનો કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. જાપાનમાં સરકાર માટે આવી સંકટની ઘડી નવી નથી. જાપાનના ઇતિહાસમાં અનેક વખત શાસક પક્ષે જનતા સામેની નારાજગી તેમજ આર્થિક સમસ્યાઓને પગલે બહુમતી ગુમાવવી પડી છે. આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે અને આ રાજકીય દોર શું વળાંક લે છે એ પર સઘન નજર રહેશે.